જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો ફરી એકવાર અમારા બ્લોગમાં બધાનું વેલકમ છે. ખીજાઈ ગઈ. આજની રસોઈ બનાવવાની છે નાની. કાલ છે ને મેં બનાવી દીધું હતું અને પાછા વગેરે ભાત રોતી રોતી ઘડીકમાં દાંત આવી જાવ. વાહ બે સરસ. કાલ છે ને હું સૂતી હતી ને વઘારેલા ભાત બની જાય તો મારે આજે વઘારેલા ભાત ખાવા. હાથે પણ બનાવી દો એટલે ઓળણ રોટલો મને આ છે ને હું છે ને ઓળણ રોટલો ખાઈ હવે લીલી ડુંગળી ને લીલું લસણ લેતો આવું. સંભળાતો નથી હવે રેવા હે આજે ઓલી જાળી છે ને એની ઉપર નો લેવે પણ એ જાળી હું તપશે આમ નામ કરતા તો મને એમ કે બધું શેકાઈ જશે એવું મારો આઈડિયા છે. બાકી ખબર તો જોઈ લે. સરસ લ્યો જા તું જા હું વઘારેલ ભાત બનાવી નાખું. એટલે જ કહું વઘારે ભાત ખાવા. 5 કિલો તો બટેટા ભર્યા છે. થાકી જાય કામ કરી કરીને. પોતાને જલસા છે હમણાં એટલે સારું. પોતાને ફૂલ સિઝન કામ હતું ને મારે ફૂલ સિઝન કામ હતું. મેં તો મૂક્યું એવું બીજું ચાલ. મારે તો ફૂલનું ફૂલ જ. તમારે તો મિની ઓલી જોબમાં તો હવે તો ઓલું થયું. મિની જોબ ચાલુ થઈ ગઈ મારે. જોઈએ હવે આમાં કેવું છે થાય છે. તો bitte schneiden Sie alle Gemüse. Bitte ein bisschen helfen. ઓકે નાઈ બીટે Weil wir zusammen machen kann. ઓકે danke schön. મારે કહેવાનું હોય danke schön. Ja bitte. ઓકે Ich verstehe alle. બોલો. ઈસ ફર્સ્ટ હાલે. Nur 2 Minuten. Alle Gemüse. Cutting. Ja, એમ ja. બોલવાનું તમારે alle Gemüse. Cutting. યા ein ટમાટર કટિંગ. Ein nicht. Halbe. હાલબ Halbe nicht. આધા. એટલો. ઓ Dieser. Halbe. ડીઝ Das ist Tomaten. યા યા Und Scheiß Cutting. આ ટમેટા કટ કરેલું છે એનાથી આ આદુ કટ કરશો ને તો સા ફાટી જાય. ટી ફાટી જાય ટી. આપણે છે ને જર્મન નો વ્લોગ બનાવીએ. હું બોલી બસ. જર્મન નો વ્લોગ બનાવવાનો છે એ પેન્ડિંગ પડ્યો છે. Jeden Tag gleich Arbeit. So man kann nicht. ગુજરાતી બોલતી જા થોડું થોડું. તું બતાશો પેલા બતાશો. Jeden Tag 36 Uhr. Stehe auf, danach putze ich mein Zahn. હું પણ હું હું મારા ડેઈલી રૂટીન બોલું. સરસ. સોરી મને દાંત આવે. આ લાલ કાંદા ઝડપથી ખરાબ થઈ જાય છે. કેમ પાછા બગડી ગયા છે? ના હાજરી પોલું હાલ છે વાંધો નહીં. હવે એમાં છે ને આ વસ્તુ હોય ને એમાં જર્મન આવે જ નહીં. કેમ કેમ બગડી જાય છે? આવે જ ને. ના ગુજરાતી જ આવે આવે જ છે ને. મોઢામાંથી નીકળે તરત જોવા આવી કેમ ઈ બગડી ગયા છે. સ્વીબર કપૂત. સ્વીબર કપૂત. કેવું સારું મને તૈયાર જમવાનું મેળવું છું કાલે. કે તો ભાઈ બહુ ગીરી ભાઈ. હું રાના ભાત બનાવી નાખું તું હુઈ જા જા. ને ઈ ભાત પાછા બેનાઈ થા 2 કલાકે. મારી પાકી ઊંઘ થઈ ગઈ. 2 કલાકે પણ ભાત કેમ 1 નંબર ભાત હતા ને. 1 નંબર થી ઉપર કાંઈ આવતું હોય ને તો ઈ હું આપવા તો? રેડી. કાલ આપણે પાછા ભાત ખાવા. કેમ હાલ
માને એમ કે તું ગાર્લિક બ્રેડ બનાવવાની ઈશુ. ગાર્લિક બ્રેડ બનાવવાની જ છે, પણ ઈ કઈ તમે મને કઈ બોલવા આજે હું ઇન્ડિયાથી લાવ્યો છું. અરે તને મેં કેટલી વાર કીધું છું, ચીઝ ક્યાં મૂકી દીધું? બરફ નાખવાના. અહીંયા ઓકે. અમૂલ ચીઝ. અહીંયા મૂકું જો. ચીઝ ફેક્ટરી છે, અહીંયા ચીઝની ફેક્ટરીઓ છે ચા જર્મનીમાં. અહીંયા છે ને બહુ પ્રકારના ચીઝ મળે હો. પણ અમૂલ ચીઝ જોઈને જે ખુશી થાય ઈ ન મળે બીજામાં, એમ ને. અમૂલ ચીઝ. લસણ અને આદુ ખોપડી. તો જા હા, બગા ખાતી પણ આ રીંગ એક જ ખબર ગે નહીં, વળણ હવે છે રોટલો. ને આ શેઠ ઘરના માલિક જો વિડીયો જોતા હોય ને હા તો આ ગેસ રિપેર કરાવો, કારણ કે જો રીંગણું મોટા ગેસે હેકાય છે તો રોટલા બનાવવા તો રોટલા મોટા ગેસે જ બનાવવા પડે. એક વાર તો એટલા થાકેલા હોય ને ઊભું રહેવું પડે છે. એ વાત સાચી. બીટે રિપેર ગુજરાતીમાં કે તો ઇન્ડિયા ફેમિલી વિડીયો જોવે ને તો વાત પોકશે અહીંયા. દર વિડીયોમાં કહે છે. હવે પણ હજી વાત મને તો કોઈ આ મળી નથી, એટલે વિડીયો નહીં જોતા હોય તો. આ છે ને આ ગ્રોસ ઇસ્કપુત તો માનકાનની શ્રેષ્ઠ આ ગેસ છે ને બંધ થઈ ગયો છે, ગુજરાતીમાં કહેવાનું હોય. આળસ આવે છે. ઈ મને તો નથી લાગતો કે આજ ઓળો હરખો બને. આજ ભૂખ છે મને લાગી છે. મને નથી લાગી, મેં પાણી પીને આવી ગઈ એટલે એમ જેવું સુઈ જાય. મેં બપોર કાંઈ નથી ખાતું, સવારનું નથી ખાતું. તે સવારે બસ નાસ્તો જે કર્યો ગાંઠિયા ને આલુ છે, બીજું કાંઈ નહીં. એટલે આજ તો 2 રોટલા પૂરા આરામથી થઈ જ જાય. મેં બપોરે ખાધું, પછી ફ્રૂટ ખાધા, પછી ઘરે આવીને નાસ્તો કર્યો ને પછી તમે ફ્રૂટ લાવ્યા ને પાછું ફ્રૂટ ખાઈ લીધું. સરસ. મેં જ નથી ખાધું કેમ કે ભાઈ સાંજે સેટિંગ વિખાઈ જાય. મેં ખાલી બપોરે છે ને કાલનું સોલા શેણા હતું ને રાઈ જરીક ઈ ખાધું. હમણાંથી તો હું છે ને આવીને સેવડો ખાઉં છું રોજ. કાંઈક બોલ, વ્લોગ શરૂ છે હશે ક્યારને હું બસ તો તમે બધા આવી રીતે ચેનલમાં બન્યા રહો. ચેતન આ બધો વ્લોગ છે ને મને એમ નથી સારો નથી આવ્યો, ફરી ચાલુ કરી હાલ. એમનામ જ રાખવાનું છે. જે બોલવું હોય ને અહીંથી બોલ. આવા ગાંડા નો હાલે. હાસું હાલે નહીં નહીં, આજ મૂકવું છે. કેવું કાલે જોવું છે. તો બનાવો વઘારેલ ભાત. જેવું ઇન્સ્ટાગ્રામ હાલી ગયું છે ને એવું યુટ્યુબ એકવાર હાલી જાય ને તો બસ મારે આ ટાઇટલ દેવાનું છે, બગાસા ટાઇટલ. જો ફોટો પાડી લેજે. તો હું પણ આ રસોડામાં આવી જાય ને જ બગાસા ખાશો. હા, આદુ લઈ લેજો, ટમેટું મારે નકે સા ફાટી જાય સવારમાં. કોકે ચા બંધ કરી દીધો તો. સા બંધ કરી દીધો પણ દરરોજ સા જવે તોય. તમે ગ્રીન ઓલું મરચી નાખવી છે? જે નાખી ભૂખ લાગી છે. દહીં નાખવું છે? રીંગણું કેમ નહીં તો હું નકર આ ગેસે લઈ લઉં. તું રોટલાનું તૈયારી કરી દે ને સાતું. કઢી ફેંકું ન કરા, રીંગણું ન ફેંકાય છે તો એમ કે તો વાંધો નથી. આ વખતે સાડી છે તે કદાચ શેકાય તો જવું જોઈએ. ઘડીક રહેવા દો, પછી રોટલા તમે રીંગણું ઓલું કરી દેજો. એને વઘારતા જ કાંઈ વાર લાગશે નહીં. રીંગણાને બધું મસાલો કટ થયેલો છે. લસણ કોણ હું ખમણીશ? લસણ ખમણવાનું બાકી છે. ભૂલી જા. સરસ, લ્યો ઓર્ડર આવ્યો છે. 3 મહિનાથી બાજરાનો લોટ આવ્યો છે ઇન્ડિયાથી, હાલી રહ્યો છે. હવે બસ આની પછી એકવાર રોટલા થાય. વસૂલ રીંગણું થઈ ગયું છે. અહીંયા ડીશ આ લીધી હતી, કારણ કે એમાં પછી આમ તે મને ડીશ નું કીધું તો હું ડીશ લઈને આવ્યો. હવે હાલશે. હવે તો હું ધોડે હાલે નહીં. મને મળ્યું છે કામ, જે હું ગામડે રીંગણાનું કામ કરતો ને એ જ કામ આજ મળ્યું છે. ના છે ને રીંગણા હેકવાના, આઠિયું બાઠિયું મજા આવે રીંગણા હેકવાની. પછી જે ડીટિયા ખાવાની જે મજા આવે ઓલું મીઠું નાખીને, ડીટિયાનું શાક મળે ખબર છે ને? ક્યાં?
બધે મળે સુરતમાં. રીંગણા ડેટિયાનું શાક મોંઘું કેટલું ખબર છે? રીંગણા દેખીએ હા, ડેટિયાનું શાક. કોમેન્ટ કરજો, બધાને ખબર જ હશે. મેં પહેલી વાર એમ જેટલો ઓળો મોંઘો નથી ને એટલો ખાલી રીંગણા ડેટિયાનું શાક મોંઘું છે, ખબર? મેં એને સાંભળ્યું છે તો હા, કેવી પણ તો રીતે કે એટલે બધા કોમેન્ટ કરશે. કોઈ સાંભળ્યું હોય તો કોમેન્ટ કરજો ને, જરા ખબર પડે તો પછી મારે જોવું પડશે હા હા, જોઈ લેજે. ઓનલાઈન દીત્યાનું શાક આવે છે કે નથી આવતું. હા, નાખજે યુટ્યુબમાં. એટલે એમ તો તમે કોર્સ આવતું જ હશે, પણ એમ કે શું આવે છે એમાં. હા, આ પણ બહુ ગરમ લાગે છે. ઘડીક રૂકી જા. મારે ખાવું છે, બધા બહુ કે બહુ સારું. અચ્છા, તમે ખાલી સાંભળેલું જ છે, ખાધેલું નથી. તો હું જોવે. ભાવનગર પણ સુપર ખાવાનું મળે. હા એકડો એવું તો હોય જ ને, જન્નત. આજ મને ઊંઘ આવશે તો ફરી. એટલા રીતે જાગતા હશે. જાગેલા હોતા થા હું કહો હવે હુઈ જાય હેરખાથી એટલે બોલી દઉં. જોઈ લે, થઈ ગયું ને ફટાફટ. એમ ટેકનોલોજી હોય આ બધું. માસ્ટર શેફ છો જ તે, પણ હું કેમ છું રસોડા? આ બધું શું કહેવાય, ગામડે છે ને કામ કરેલું ને એટલે આવડે. પાછું વહી જવાનું છે ખેતી કરવા. હાલ હવે છે ને આને આમાં નહીં હાલે કે પછી આમાં જ કરી નાખે. આ કચરામાં નાખી દઉં ને, ખોટા વાસણ બગડવા ધોવાના મારે જ છે. ખોટું બોલો માં ધોઈ દે હું, ખોટું નહીં. કાલ તો હાવ ફ્રી સર્વિસ હતી કે ઉઠીને મેં ખાઈ લીધું ને હું પાછી હોઈ ગઈ. તે પણ કહું તો શું ભાઈ, ધોઈ દે ભાઈ. કાલ તો રસોઈની ને વાસણની નહીં, એટલે જ તે મને ભાત બધું ભાવ્યા હોય તમને હું ખબર. સરસ. તો પણ ખાતી વખતે તાર હું લાવી રોટલા બનાવું. મારે કરતા ઓછું જ ખાશો. સમસી કરતા એમાં ફટાફટ થાય, જોઈ. તમે છો જ માસ્ટર શેફ, એટલે જ હું કહું છું કે હું કેમ છું અહીંયા. તો ઉખડીયો બની ગયો, કાંઈ બનો કે ન બનો પણ ઉખડિયા બની જાય. ગેસ કેમ છે? તાવડી તપતા વાર લાગશે ને. રોટલો બની ગયો એ કઈ ધ્યાન ન રહ્યું. પણ તપતા તો હું એમ તો ગરમ થઈ જ છે. હવે સમજી થોડું કરી નાખવાનું. હવે શનિ રવિ છે ને નવીન પાછું ખાવા મળશે. સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્રવાર વઘારેલા ભાત. હવે રહેવા દો, ગામનો ખોટા સાવા કરવા નથી મારે. આવી જાવ બધા ઓળો અને રોટલો ખાવા. તમને સેન્ડવિચ ને એવું તો આવડે એવું બનાવવાનું? પાસ્તા બનાવવાના? પાસ્તા ક્યારેક બનાવવા છે, કેવાક લાગે છે. સેન્ડવિચ, પાસ્તા, પછી મયુરભાઈ પાસેથી ચાટ બનાવવાની. બતાવી દો રોટલા આકાર આવડી ગયો એમ ને? ગોળ છો ગોળ. રોટલા તો આવડી ગયા છે. ધીમે હો, તાવડી હાંસવાનું છે. રેકોર્ડ બનાવવાનું છે, તાવડી હાંસવાનું. પાછા આપણે જાહું તાહુંથી ચાલી જ જાહે એવું લાગે છે. 2 લેતા આવશું આપણે કપડામાં. અને તાવડી કોકની પાસે એક્સ્ટ્રા પડી છે. મારા મેસેજ તો આવ્યો હતો ઇન્સ્ટાગ્રામમાં કે જોતી હોય તો. પણ એડ્રેસ ને એ બધું એ તો જોતી હોય તો બધું આપે. જરૂર તો છે, પડશે જ તે જ્યાં તૂટશે. પણ લગભગ એકાદી પડી છે, એ તો નાથી લેતો આવી હજી તૂટશે જ્યારે. ના, કોઈ ક્યાં બનાવવા વાળો છે. તો ઓલી શું કહેવાય કે આ બાકી ફેવિકિક બેવિકિક લાગતી હોય તો લગાડી દે. લોટ નાખીને ઊભું રહેવાનું હોય રોટલો વાળવા, પણ તરત જ તેમ થાય કે લોટ ઓલો કરી નાખી રેડી. ઠીક, મને એમ કે મને કહેશો તું. તમને તાર રોટલો વાળવાનું કીધો હોય તો 2 ભાગ જ થાય ને. કાંઈ નો થાય, ગેરંટી વાળો માલ. નથી જોતી ગેરંટી, અમારે ગેરંટી વગર ના મળે. ભટકાણું જો આ ફોટો બેલો ને એમાં
આવી રીતે એમ ને. શાબાશ. ભૂખ પણ આજ બહુ લાગી છે જોરદાર. હવાનું બાકી છે કે નહીં ખાવાનું? રોટલો એ મોટો કરીને જરીક મારે નથી ખાવાનું. ખવાઈ જાય જેઠાલાલ જોતા જોતા. હા હા મોટો જ. હા શું કહું છું પણ આ રોટલો પછી તું ખાય નહીં ભાઈ મને ખબર છે. ભૂખ લાગી હોય ને તોય ઈ ટેવ એક સમજાણે નહીં બાયુની. બાયો એ આતે પણ હું બધાને કહું છું ગામડે જે છે ને બધા પેલા મોસ્ટલી કેવું ગામડે આદમી પેલા ખાતા હોય પછી વાંથી બાયું બે અને થોડુંક એવું હોય ને તો એમાં બધા પાછા ખાઈ લે. કે તમારે જે કેવું છે ને એ તમે કઈ નથી કા. હું વાતનો મિનિંગ એ કે મતલબ મમ્મીને હોય ને એટલે એ લોકોને એવી સ્ટેવ હોય કે ઈ ભીખા રહી પણ બીજાને એમ કહે કે નહીં મારું થઈ ગયું મારે નથી ખાવું આ ઈ બીજાને પેલી પ્રાયોરિટી આપતા હોય તો એવું અમે જે એવું શીખાય એવું અમે કરીએ. હા પણ એવું નહીં કરવાનું કઈ ખાવાનું થોડું કઈ ખૂટી ગયું છે વધારે બનાવો ને પણ ઓલા કેમ ભાઈ આદમીને શું કહેવાય કે છોકરાઓને વધારે ખાવા જતું હોય તો બીજે દી વધારે બનાવવાનું. આવું હું જોતો આવું છું એટલે તો મેં તને કીધું. અને આ પાછી એવું જ કરે એટલે મેં એડવાન્સ તને એટલે જ કીધું કે રોટલો મોટો બને જોતા જોતા ખવાઈ જાય. રોટલો મોટો બનાવવામાં 2 ભાગ થઈ જાય એટલે માસ્ટર શેફ નથી બેની. એક માપ છે રોટલા. મારે બનાવવો છે એકથી વણેલા. હોસ્ટેલમાં છે ને વણેલા ભાવનગર ની હોસ્ટેલમાં વણેલા રોટલા બહુ ખાધા. કાસા ને પાકા હો ના તો ઓલા કેમ અમૃત લાગે પછી. યુપી બિહાર વાળા બનાવતા હોય આમ વેવનું મારીને સીધું જવા દેવાનું આવી ગયા. અડધો બગાડ થતો કાસા હો આમાં. તેલ મરચા ફટાફટ મોડું ન થવું જોઈએ. જોયું ફટાફટ હો ફટાફટ. ઓર્ડર પે ઓર્ડર. લાવ્યો કોણ? ઈ લાવવાની ઈ ભૂલી ગયા. મરચા ક્યાં છે પેલા ઈ તો કે મેથી વાળા મરચા. એમાં મેથી બોલી જરૂરી નથી સંભાર આપણે એમ અમે તે સંભાળીએ. કેટલા મરચા લઉં? 2 3 કરું મારે છે ને વધારે જવે. પછી હું ઓછા ખાઉં છું તું ઓછું બને. એમાંથી છે ને બીયા કટ કરવાના નકર છે ને તમે ખાઈ નહીં શકો. આમાં બે જ નથી. ઈ ઓલું જે આ હોય ને લાલ હા ઈ કાપવાનું નકર તમારે મરચું નહીં ખવાય. ફેરાગીરી આ વસ્તુ ઈ છે ને અહીં કાઢ નાખો ઈ વસ્તુ અહીં કાઢ નાખો એમાંથી હું અડધું લઈ લે કાના જો કાથરોટે ફ્રી થઈશ તમારે જે વાપરવું હોય. અડધું હું કામ પણ હવાનો ભીખો છું. હવે બોલતા નહીં હો. તમે મસ્તી કરો ને આ બધા સિરિયસ લેતા હોય ખબર. એનું હવારનું પીઠું એટલે હું ખબર એમાં હવારનું ખવાય બપોરનું ખાઈ લીધું હોય. નહીં હું મસ્તી નથી કરતો બસ. એનું હવારનું પીખા હોય ને એમાં હવારનું ખાઈ લે બપોરનું ખાઈ લે નાસ્તો ખાઈ લે ને તો એ હવારના ભીખા છે. શેતનનું એમાં આવે હવારના ભીખા હોય એમાં. કાઢજો નહીં તો તમે જ નહીં ખાઈ શકો. આ કાઢું બધી રગ કાઢને કીધું જો. તું મરચા કેટલા ખાય? 2-5 ખાઈ લે. હા તો પછી જવે જ નહીં 2-5 નહીં ખાવ ખાલી 2 જ ખાય એમાં હમાય એટલે નહીંતર એમાં ફરશે નહીં તોય મજા નહીં આવે પાછી. આને થોડાક બાળીએ તો જ મજા આવે. શું કેવું તારું? તે બસ એટલા જોઈ લે. હા બસ એમની હેરખું જોઈને કે જોયું નથી મને ખબર. હું હમણાં જોઈ તો ગઈ છું તો ક્યાં હતી. હા રેડી જો. હા રેડી. બસ વધી જાય નકર. બપોરે મેં ખાધું જ છે એ તો મેં કીધું જો ને. કાંઈ નથી ખાધું. શેણાનું શાક ને રાઈ. હાલો ફટાફટ રસોઈ બનાવીને છીએ. મસ્ત જો અહીંયા ગરમા ગરમ રોટલો બની ગયો છે. ઘીનો ડબ્બો પાછો ભરી દીધો છે. ઓળો વઘારવાનો બાકી છે. તૈયારી ફૂલ છે. મરચા બાકી છે. રસોઈ બની ગઈ છે.
કોથમરી નાખી દીધી છે ઘરની વાડીની. અહીંયા જો મસ્ત મજાના 2 રોટલા બનાવ્યા છે. ઉપરનો કકડો રાખ્યો છે. મને બળેલો રોટલો મજા આવે કકડો. ઘીનો ડબ્બો છે અહીંયા, એ તો મેં તમને બતાવ્યું છે. એક રીતે હા ખુલ્લી તો ગયું. અને અહીંયા ઓળો મસ્ત બની ગયો છે. આવી જાઓ બધા ઓળો રોટલો ખાવા. અને મેથીના મરચા બની રહ્યા છે. ધવાડા છે ને મરચા શેકાય છે. હા આ શરૂ કરી દે ને સિમની. હાલો ઓલમોસ્ટ બધું વાળું રેડી છે. આવી જાઓ બધા ઓળો રોટલો ખાવા. મેથીના મરચા છે. અને બાકી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચેનલને લાઈક શેર એન્ડ ફોલો કરી દેજો. સબસ્ક્રાઇબ કરી દેજો. આ બ્લોગ છે તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.